નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ. કંબોડિયા અને સિંગાપુરથી ઓપરેટ થતી ગેંગે અમદાવાદના એક સિનિયર સિટીઝન ડૉક્ટરને 15 દિવસ સુધી વોટ્સએપ કોલ મારફતે ડિજિટલ એરેસ્ટ કરી 8 કરોડ પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ વોટ્સએપ કોલ મારફતે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઈડીની ઓળખ આપી આ વૃદ્ધ ડૉક્ટરને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને જેટ એરવેઝના કૌભાંડની તપાસમાં તેમનું નામ ખુલ્યું હોવાનું કહીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં 8 કરોડ ટ્રાન્સફર કરાવી દીધા હતા. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પપ્પુસિંહ, આસિરસિંહ પઠાણ અને વિકાસસિંહ નામના આરોપીને ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી છે. આજે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે એવોર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાગ લઈ રમશે ગુજરાત, જીતશે ગુજરાતની થીમ સાથે ખેલ મહાકુંભ 2025 માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ પોતાની વિશિષ્ટ પ્રતિભા દ્વારા રમતગમત ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી ગુજરાતને ગૌરવ અપાવનાર રમતવીરોને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા માંગતા સૌ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપી હતી. અમદાવાદ શહેરમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં કુલ 40 સ્થળોએ 49 વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે, જેના માટે 80 થી 90 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ વિસર્જન કુંડમાં 25,000થી વધુ ગણેશ ભગવાનની નાની મોટી તમામ મૂર્તિઓનું વિસર્જન કરી શકાશે. તેમજ વિસર્જન સ્થળોએ લાઇટ, સિક્યુરિટી અને ફાયર બ્રિગેડ જેવી તમામ સુવિધાઓ ગોઠવવામાં આવી છે. સાથે જ મૂર્તિઓને નદીમાં વિસર્જન કરવાથી રોકવા માટે પોલીસને પણ સૂચનાઓ આપવામાં આવી છે.